પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પિત્તર પણ એમના પત્રોમાં લખે છે નહીં કે આપણે બધા આશીર્વાદના બાળકો છે, માટે એકબીજાને આશીર્વાદ આપીએ. અને તમે જુઓ, આપણા પ્રભુ આપણને કેવી હિદાયત આપી છે નહીં કે તમારા સતાવનારાના માટે પણ પ્રાર્થના કરો, તેમને પણ આશીર્વાદ આપો અને શાપ આપતા નહીં. ને તમારા મારા પ્રભુ તો કહે છે કે વેર વાળવું એ મારું કામ છે, તમારું નહીં. તમે તો કે તમારો શત્રુ ભૂખ્યો હોય તો કે એને ખાવાનું ખવડાવો, અને કે તરસ્યું હોય ને તો પાણી પીવડાવો. વાલા મિત્રો, પ્રભુએ એવી સરસ બાબતો આપણને શીખવાડી છે, પણ જાણે ઘણીવાર આપણે એને કરવાને માટે, ફોલો કરવાને માટે, આજ્ઞા પાલન કરવાને માટે નિષ્ફળ જઈએ છે નહીં. પણ વાલા મિત્ર, આત્મિક રીતે આપણા હૃદયમાં, આપણા વિચારોમાં, આપણા ગુસ્સામાં, આપણી આંખોમાં આપણે તેમને માફ કરી દઈએ. જે મુશ્કેલીઓમાં આપણે જોઈએ છે, કદાચ જઈને પાણી નથી આપી શકતા તો ઘૂંટણ પર નમીને પ્રાર્થના તો કરી શકીએ છીએ કે પ્રભુ એમને માટે એવા હાથો પૂરા પાડો. હાલેલુયા. એમને મદદ કરનાર, ખોરાક આપનાર, સહાય કરનાર, તેમને બચાવનાર હાથો પ્રભુ તમે મોકલો. ઘણી બધી વખત વાલા મિત્રો, જ્યારે આપણે બીજાઓ માટે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ આપણી પણ પરિસ્થિતિ બદલી નાખે છે. અય્યુબે જ્યારે તેમના મિત્રો માટે પ્રાર્થના કરી, એની પરિસ્થિતિ બદલાઈ ગઈ વાલા મિત્રો. અને જે કંઈ એને ફરીવાર મળ્યું, જે ગુમાવ્યું હતું એના કરતાં પણ વધારે હતું, બમણું હતું, ડબલ પોર્શનમાં હતું. અને કે જેને 7 દીકરીઓ હતી, અને કે એટલી સુંદર દીકરીઓ એ સમયમાં કોઈની હતી નહીં. પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર મારા જીવનમાં જોઉં છું, મેં કદાચ ઈશ્વરની દ્રષ્ટિમાં સારા કામો એવા મને એવું લાગે કે મેં કર્યા, પણ મને ખબર છે કે પ્રભુને ગમતા એ કામો કદાચ હજી પણ બાકી છે. હા, સેવા કર્યા બાદ પણ તમને કહું છું, કેમ કે તેમની જોવાની દ્રષ્ટિ અલગ છે. આપણે તો થોડું કાર્ય કરીને ખુશ થઈએ છીએ. પણ એક વાત તમને ચોક્કસ કહીશ, જે દિવસે બીજાઓને માટે પ્રાર્થના કરવાની શરૂઆત કરી, બીજાઓને માટે ઘૂંટણ નમાવ્યા, પ્રભુએ પડવા નહીં દીધો. હા, એક ખરાબ એવો પ્રસંગ બની ગયો જેમાં ઘણું બધું નુકસાન થયું, આત્મિક નુકસાન થયું, પણ પ્રભુએ જમીન દોષ ના થવા દીધો, ફરી ઊભો કર્યો. અને અનુભવ પરથી કહું છું, પ્રભુ આપણી સાથે છે. પ્રભુ મૂકી દેશે નહીં, છોડી દેશે નહીં. આપણી ભૂલો, આપણા પાપ ગુનાઓ પ્રભુ માફ કરે છે. હું હંમેશા તમને કહું છું કે ભલે માણસો માફ ના કરે, પણ આપણે પ્રભુને ખાતર તેઓને માફ કરીને આપણે આપણું કામ રોજ કરવાનું છે. પ્રભુ આપણને તરત માફ કરે છે, પણ આપણે એ ભૂલોને રિપીટ નથી કરવાની. આપણે એ ભૂલોને બીજી વાર દોહરાવવાની નથી, પછી એ ગમે તે બાબત હોય. પણ વાલા મિત્રો, જ્યારે આપણે પ્રભુની આગળ સરેન્ડર થઈએ છીએ, સાચે જ કહું છું વાલા મિત્રો, ઘણીવાર કઈ જ ખબર હોતી નથી શું થશે, ક્યાંથી મદદ આવશે. કેમ કે મદદ કરનાર કરતાં મદદને રોકનાર વધારે છે, પ્રાર્થનાઓ કરનાર કરતાં વિરોધીઓ વધારે છે, નુકસાન કરનાર વધારે છે, સાથે ઊભા રહેનાર કરતાં દૂર રહેનાર વધારે છે. અને ત્યારે એક શબ્દ, પ્રભુના વચન
યાદ આવે છે. ગીતશાસ્ત્ર 121:1-2. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. હા, એ શબ્દો ગીતશાસ્ત્ર 121:1-2. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. વાલા મિત્રો, આપણો વિશ્વાસ આપણી પરિસ્થિતિઓમાં વિજય બનાવે છે. સમય લે છે, પણ આપણી ધીરજ ખૂટવા ના દઈએ. આપણી આશા પ્રભુમાં રાખીએ, કેમ કે તે રદ જનાર નથી. આટલો વિશ્વાસ એટલા માટે થાય છે કેમ કે ઘણી બધી વાર આવી પરિસ્થિતિઓમાં પ્રભુએ તેમના લોકોને દૂતોની જેમ મોકલી આપ્યા છે. ઘણી વાર હું શબ્દો દ્વારા તેમને વિનંતી કરું છું, પ્રાર્થના સહિત, અને ઘણી જગ્યાએ પ્રભુ આશીર્વાદ આપે છે. ઘણી જગ્યાએ ચોક્કસ શેતાનની જીત થાય છે, તેમના મનોને રોકી લે છે. ઘણી બધી બાબતોને લઈને પણ પ્રભુએ જેમને પસંદ કર્યા છે તેમના પર તેનું જોર ચાલતું નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે સાંજે તમને કહીશ, પ્રભુની સાથે જોડાયેલા રહીએ. પોતા માટે તો પ્રાર્થના કરીએ જ છે, પણ બીજાઓ માટે પણ ઘૂંટડો નમાવીએ. અને ખરેખર પ્રભુ કોઈ સારા વાનાની અછત નહીં પડવા દે. પ્રભુ મદદ કરશે. તમે કોઈકના માટે એટલું તો કરી શકો છો કે તમે તમારા ઘૂંટડોને પ્રભુના નામે તેઓને માટે નમાવી શકો છો. રુદન સાથે તેઓને માટે તમે આંસુઓ સહિત પ્રાર્થના કરી શકો છો. તમારા આંસુઓ, તમારી એ ભારપૂર્વકની અરજો જાણે ધૂપ સમાન બની જશે અને ઈશ્વરના આસનની આગળ ધૂપના પ્યાલાઓમાં એ પ્રાર્થના રૂપી ધૂપ પ્રભુના ચરણો સુધી પહોંચશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે પ્રભુની સાથે જોડાયેલા રહીએ. જે પ્રભુએ તમારા માટે જેમને રાખ્યા છે એ હંમેશા તમારી સાથે રહેશે અને હંમેશા ઈશ્વરની કૃપાથી ભરેલા રહેશે. અને તમે અને હું જેઓ પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, હાલેલુયા, એ સગળા લોકો, હા, તમે અને હું પ્રભુ પર જેવો ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, એ સર્વ લોકો નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા આપણે થનાર છે. પડતું ના મૂકશો, નિરાશ ન થશો. આપણે તેમના રાજ્યને શોધીએ, તેમના ન્યાયપણાને શોધીએ. બસ જુઓ, પ્રભુ તમારા પર કેટલી બધી કૃપા રાખે છે. એમના પર વિશ્વાસ કરવા દ્વારા, તેમની પાછળ ચાલવા દ્વારા અનુભવ કરી શકીશું, ચાહે તમે કે ચાહે હું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવું એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં તેમની આગળ નમી જઈએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ આખા દિવસની સંભાળને માટે. પ્રભુ, આભાર માનીએ છીએ અમે હજી પણ સાજા, ભલા, તંદુરસ્ત છે પ્રભુ. હા પ્રભુ, આભાર માનીએ છીએ પ્રભુ. છેક સવારથી તમે અમારી સંભાળ લીધી છે, કાળજી લીધી છે. અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે. અને પ્રભુ, તમારી હજુરમાં જ્યારે જ્યારે નમ્યા છે, તમે અમને ઉત્તર આપ્યો છે, તમે અમારું સાંભળ્યું છે અને અમારી દરેક અરજો ગરજોને તમે માન્ય કરી છે. માટે આભાર માનીએ છીએ. દરેક એવી પરિસ્થિતિઓ જે અમારી વિરુદ્ધમાં છે પ્રભુ, ત્યારે પણ તમે અમને બળ આપ્યું છે, પડવા દીધા નથી. અને ત્યારે પણ પ્રભુ, કે જ્યારે અમે તકલીફોમાં, મુશ્કેલીઓમાં, દુઃખમાં હતા, તમારી કૃપા તમે નિરંતર અમારા પર વહેવા દીધી છે પ્રભુ. અને ત્યારે પણ જ્યારે પ્રભુ અમે રડી રહ્યા હતા, ત્યારે તમે અમારા આંસુઓને તમારી કુપીમાં લીધા, કુપીમાં ભર્યા. અને પ્રભુ, તમે અમારા આંસુઓને આનંદમાં બદલી નાખ્યા. માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમારા બાળકો તરીકે તમારી આગળ નમ્યા છે, ત્યારે ખાસ દરેકને પ્રભુ તમારા નવો અભિષેક આપો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. ભૂલો, પાપ, ગુનાઓ માફ કરો પ્રભુ. દયા કરો પ્રભુ, ક્ષમા કરો પ્રભુ. અને અમારી ધીરજ પ્રમાણે, અમારા વિશ્વાસ પ્રમાણે અમે તમારો મહિમા જોઈએ એવું થવા દો. જેઓ અત્યારે પુષ્કળ મુશ્કેલીમાં છે પ્રભુ, તેઓ પોતાના બિછાના પર જઈએ પહેલા, આ રાત્રિમાં સુવાને માટે જઈએ પહેલા તમારો મહિમા જુએ પ્રભુ. આર્થિક રીતે મદદ કરો, માંદગીમાંથી બેઠા કરો પ્રભુ, દેવાઓમાંથી બહાર કાઢો પ્રભુ. અને જે અકાળે મુશ્કેલી આવી છે એને દૂર કરો, જે સંકટ છે એને દૂર કરો પ્રભુ. અને એવા રોગોથી સબળતા તમારા લોકો જે હોસ્પિટલમાં છે, અન્ય જગ્યાઓ પર છે પ્રભુ, એવા લોકોને તમે સાજાપણું આપો એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, દયાળુ પ્રભુ, ખાસ વિનંતી કરીએ છીએ તમને, હવે કોઈ માદો ના રહે પ્રભુ, બીમાર ના રહે. ન ભાઈ દિલીપ કે નિતેશ પ્રભુ, કે ના બેન્જામિન ભાઈ, તેઓ સંપૂર્ણ સાજા થાય તમારી આગળ. દરેક જેઓ પડતું મૂકવાની તૈયારીમાં છે, નબળા પડ્યા છે, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો છે પ્રભુ, તેમની મદદે પ્રભુ તમારા દૂતોને મોકલો પ્રભુ. તમારા બાળકોના બિઝનેસને આશીર્વાદિત કરો, નોકરી ધંધાને આશીર્વાદિત કરો, આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને પ્રભુ ખાલી જ કરો, કારાવાસમાંથી બહાર કાઢો પ્રભુ પિતા. અને પ્રભુ, પતિ પત્ની એક બને, ડિવોર્સ ખાલી જ થાય પ્રભુ, અને ઘર બનેલું રહે, કોઈ ઘર શેતાન તોડે નહીં પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી. દરેક ઘરોમાં પ્રભુ અમે તમારો રક્તનો છંટકાવ કરીએ છીએ પ્રભુ, મદદ કરજો પ્રભુ. હા પ્રભુ, જેમની પાસે નોકરી નથી તમે એમને નોકરી આપો. દરેકના બિઝનેસને પ્રભુ આશીર્વાદિત કરો. વિદેશ જવાના માટેના રસ્તાને તમે ખુલ્લા કરો. IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. IELTSના બેન્ડ સાથે પ્રભુ જે RNની એક્ઝામ પ્રભુ જેમાં પાસ થવું અઘરું છે, પ્રમોશનની એક્ઝામ્સ છે પ્રભુ જેમાં પાસ થવું અઘરું છે, એમાં તમારા બાળકોને તમે પાસ કરજો, ઉત્તીર્ણ કરજો પ્રભુ. પ્રભુ, અમારી મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદ આપો. જે વાવીએ છે
ઉગી નીકળે પ્રભુ. 20 ગણા, 40 ગણા, 60 ગણા, 80 ગણા, 100 ગણા ફળ આપો પ્રભુ. અને ખાસ અરજ કરીએ છીએ પ્રભુ, જે વાહનની અમને અગત્યતા છે પ્રભુ, દયા કરીને પ્રભુ એના રસ્તા તમે ખુલ્લા કરો. અને પ્રભુ તમારા દૂતો દ્વારા એ પૂરું પાડો એવી પ્રાર્થના કરી છે. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, રૂકાવટો તોડો પ્રભુ, સતાવનારાના હૃદય બદલો પ્રભુ, ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછો આપો. આર્થિક રીતે પ્રભુ સહાય કરો, મદદ કરો એવા તમારા લોકોને તમે પૂરા પાડો પ્રભુ. મદદ કરનાર હાથો પ્રભુ, પ્રાર્થના કરનાર તમારા યોદ્ધાઓ પ્રભુ, તમારા દીકરા દીકરીઓ અને પ્રભુ અમારી સાથે ઊભા રહીને પ્રભુ તમારો કાર્યમાં મદદરૂપ થનારને આગળ વધારનાર લોકો પૂરા પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દિવસના અંત ભાગમાં છે ત્યારે હમણાં સુધીની સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડજો પ્રભુ. પાપોની ક્ષમા કરજો અને જે એમને જે રીતના તમારી મદદની જરૂર હોય તમે એમને મદદ કરજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્રણ પડી આપજો, એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરવાનું તક આપજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.